ત્યાં વળતા આવતા હા ને એવા દીપડો આવ્યો હતી, આમ કેમ ઉતરા કઈ ખબર જ ન પડી. ને ભાઈ આ છે ખોડિયારમાંનું મંદિર, તમે પણ દર્શન કરી લો. સીએનજી અત્યારે ટૂંકમાં ક્યાંય મળતું નથી, એ પૂછીને સીએનજી હે જ નહીં એમ કે. બેન ને મમ્મી બધા એને લાપસીની તૈયારી કરે છે. કેમ છો બધા મજામાં? વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો મસ્ત ને કોળે દાદા ઉગી જશે અત્યારે, અને અમે બધા થઈ ગયા છીએ તૈયાર. અને સવારના હે ને વહેલા અમે 4 વાગ્યાના વાગ્યા હતા, પણ હે ને એટલું ધીમું મોડું કરતા જાય ને તે અત્યારે કેટલા વાગી જશે જોવો તમે. અને ભાઈ ટાઈમ એટલો બધો વયો ગયો છે ને, અને અમે જઈએ છીએ આજે ખોડિયાર માના દર્શન કરવા હાંકપુર. તો બધે તૈયાર થઈ જશે, મારા મમ્મીને બધે તૈયાર થઈ જશે. અને હજી મારી બેન છે ને હંગળ મંગળ કરે. અને આજ અમારા રેખાબેનનો બર્થડે છે, હેપી બર્થડે. થેન્ક યુ. આજ અમારી બેનનો બર્થડે છે, તો અમે જઈએ છીએ આજ. અને જો આ બધું તમને ના ખબર? હેપી બર્થડે. અને અમારા રેખાબેનનો આજ બર્થડે છે. અને હું કે અમારા ભાવ બેન અને હું કહેવાય સવિતા બેન રાતના 12 વાગે એને વિશ કર્યું હેપી બર્થડે. વાહ, એવું બધું છે. અને ગાડી છે ને હવે સાફ કરવાની છે. આગળ મસ્ત પેલા ને એક ફોરો મારી દઈ અને પછી નીકળી ચાલો. તો લાલજીભાઈ જો અત્યારમાં હે ને મસ્ત મજાની ગાડી સાફ કરે છે, કારણ કે આપણે જવાનું છે આજ ખોડિયાર માના દર્શન કરવા. હાલો હવે કેટલા વાગ્યા આમ જોવો બેહો. આગળ 7 વાગશે. ગાડી થઈ હતી, પાણી અંદર કેવી રીતના આવ્યું? અંદર આવ્યું એટલે હસન જો કાચ ખુલ્લા હતા બધા, મેં થોડા ખુલ્લા મૂક્યા. સરસ. આ તડકાની બહુ હીટ મારે ને, હું એ જ વિચારું કરું આમ જો આ બધા પાણીના રગેડા બધા આમ જો કારણ કે હે ને આજે એટલે કાચ છે ને મેં ખુલ્લા મૂકેલા હતા, જેના લીધે ને કદાચ બહુ તડકો છે, બહુ હીટ થયું ને ગાડી તો અંદર ટેમ્પરેચર વધે નહીં, ધીમે ધીમે હવાની થોડી અવર જવર રહે ને એટલા માટે ને એટલા કાચ એટલે કાચ ને મેં ખુલ્લા રાખેલા હતા. એટલે સુધી થોડીક બધા સારે. અને એમાં મેં ફુવારો મેળવ્યો ને તો બધા હું એ જ વિચાર કરું કારણ કે પાણી અંદર આવ્યું ક્યાંથી. બે સીએનજી પંપ આગળ વટી જાય, પણ એક સીએનજી છે ને ભાઈ સીએનજી નથી. અહીંયા બીજો પંપ છે ને ન્યા ઉભા હતા, પણ ન્યાય છે ને ભાઈ સીએનજી નથી. હવે કોના ખબર પેટ્રોલ ના વિધા હે, પણ સીએનજી અત્યારે એને ટૂંકમાં ક્યાંય મળતું નથી. એ પૂછીને સીએનજી હે જ નહીં એમ કે. બોલો ખાલી થઈ ગયું. ફાઇનલી તો અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ શાકપુર. અને ખબર હોય તો આપણે જયારે નવી ગાડી લીધી ત્યારે અમે દ્વારકા બાજુ જતા ને ત્યારે કેમ જોયું હતું મમ્મી? કેમ જોયું હતું આપણે? હાવી ને દીપડો ને એવું કંઈક આવ્યું હતું. અહીંથી ઓલા ડુંગરા સીધા ખબર હોય તો ઉતર્યા હતા માઇન અને બીતા ઉતર્યા હતા, અને કંઈક દીપડો ને હાવી ને એવું આવ્યું હતું. મારી મમ્મીને ઉલટી થતી હા બેન. હા ફરી વખત આવ્યા છે આખલે. હાલો હવે જાય. હજી દર્શન કરવા નથી ગયા, પણ પેલા છે ને અમારે લાપસી બનાવવાની છે, તો લાપસી ને અહીંયા બનાવવાની છે, એનાથી બનાવી નથી લેવા. એટલે મારી મમ્મી અને બેન છે ને અત્યારે અહીં બળતણ ને એવું હોતે, પણ લાપસી ને ખાલી થોડી કમથી હવા ગળ્યા ને એટલી બનાવવાની છે. અને બળતણ જોવા એમ બહુ મોટા છે. મારી મમ્મી નાના બટકા હોય ને અવડા બટકા ગોતીને કાઢ્યા છે. મારી મમ્મી જે અહીં ગોતે છે. જો હવે આવી રીતે એને બધું સેટઅપ કરી નાખ્યું છે. લાકડા લઈ આવ્યા છે, તપેલી ને એવું બધું ટૂંકમાં વાસણ બધા એને અહીંયા મળી ગયા છે. તો બકોડિયું ને બધું પછી લાપસી અને બીજું શું બનાવવાનું છે? ખીચડી. હા, ખીચડી ને લાપસી 2 વસ્તુ બનાવવાની છે. જો ચૂલો પેટાવાઈ ગયો છે અને આંધણ મૂકી દીધું છે, અને ચોખા ને એવું બધું એને ધોવાઈ ગયું છે. અને મારી મમ્મી છે ને ખીચડી બનાવે છે. હા અમે ખીચડી ને એવું બનાવશે. અને આ બધા બકરા છે ને ભૂખા થઈ ગયા છે, અને થોડોક નાસ્તો ને એવું બધું લઈ આવ્યા હતા, એટલે બધા ને બધા કબલા ખાય છે. જો હવે અત્યારે છે ને અમારે બેન ને મમ્મી ને બધા છે ને લાપસીની તૈયારી કરે છે. ખીચડી બની ગઈ છે. જો આ રીતની મસ્ત ખીચડી બની ગઈ છે. અને હવે છે ને લાપસીની તૈયારી થાય છે. અને લાપસી છે ને અમારી બેનને બહુ મસ્ત બનાવતા આવડે છે, એટલે અમે રેખાબેન જ બનાવી છે, કેમ કે આને આવડતી નહીં. મને નહીં આવડતી, અને 3-4 વાર બનાવીને મસ્ત બને. મને તો ઈ પેલા શું કરવાની એ નહીં ખબર. શીખી ન દવાય ઘરે ને ઘરે હોય. જો હવે એને આંધણ થઈ ગયું છે, ને જો હવે લાપસીનો લોટ નાખે છે. જો હા જો નખાઈ ગયો છે. દોધે સા વાળા દોધે સા આવી ગયું છે. હાલો સા પી નાખી બધા. મમ્મી કેટલી વાર છે હવે? કેટલી વાર છે હવે? બની ગઈ વાર નહીં. બની ગઈ? હા બસ આ આગળ એક ઉતારી જમાણું તાર કરી નાખી એટલે રેડી.
ઓકે હાલો ભાઈ છે ને લાપસી બની ગઈ છે. હવે છે ને ડાયરેક્ટ માથે ડુંગર ઉપર ચડી અને જવાનું કરી આવીએ. તો લાપસી ને ખીચડી બની ગયું છે ને જો આવી રીતના ડીશમાં લઈ લીધું છે ને હવે જવાણું કરવા જવાનું છે આપણે. ચાલો. અને જો આવી રીતના છે આ ઠેઠ સુધી બધા દાદરા ચડવાના. આની પેલા અમે બધા આવ્યા હા દ્વારકા ગયા ને ત્યારે ને અહીંયા બધા આમ ઉતાવળમાં બધા ચડી જાય. કાં લાલા સિંહ આવ્યો હતો દીપડો કા સિંહ દીપડો બે લગભગ હતું. અને અવાજ સોકો ફૂલ સંભળાતો આમ ડુંગરામાંથી રહેતા ને તો માઇનમાં નેઠે ઉતર્યા. મારી મમ્મીને પૂછતો હું છું મમ્મી વલખર દીપડો આવ્યો તો આખલા આવશે કે ત્યારે બધા હું કેમ હડબડીમાં બધા ખાય ખામાં દર્શન કર્યા અને આમ પછી દર્શન તો આરામથી થઈ ગયા. વળતા આવતા હા ને એવા દીપડો આવ્યો હતી. આમ કેમ ઉતરા કઈ ખબર જ ન પડી. આખલે તો એકદમ નિરાયતે જવાનું છે. જો ભાઈ સામે હે ને ખિસકોલી હાવ આરામથી ખાય છે. એટલે અમે બધા હે ને ઘડીક વાર ઊભા રહી ગયા છે ને જોવા હાવ નજીક છે. તો કઈ મસ્ત ખાય હોતી હોતી તો ધીમેથી ને આરામથી પડકે લોટી રહી. તંજી એટલે ઝૂમ વધારે કરાઈ ગયું મને. વધારે ઝૂમ કરાઈ ગયું ને માં તરીકે દેખાણી. હાલો ભાઈ ધીમે ધીમે છે ને ઉપર ચડી જાય. તો ભાઈ અત્યારે છે ને મંદિરના હદ વચ્ચે પોગી ગયા છે ને અહીંયા છે ને ખેતલા દાદાનું મંદિર છે. અને ત્યાં છે ને દાદાને છે ને અત્યારે ખીચડીનું જવાનું કરી નાખ્યું છે. બાકી લાપસીનું ને એનું જવાનું છે ને આપણે માતાજીએ હાવ મંદિરે પહોંચીને ત્યાં લાપસીનું જવાનું કરવાનું છે. બાકી જો એટલે અડધે સુધી પહોંચી ગયા છીએ જો એટલે. અને અહીંયા છે ને બધા દર્શન કરે છે અને આપણે છે ને જવાનું કરી નાખ્યું છે. પણ અહીંયા છે ને તાળું મારેલું છે એટલે ચાવીને એવું કાંઈ છે નહીં. એટલે આપણે તમને અહીંયાથી દર્શન કરાવી દઉં. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને અહીંયા છે ને થાળ અત્યારે ધરી દીધો છે અને પૂજારી છે ને અત્યારે જવાનું કરે છે મંદિરે. અને ભાઈ આ છે ખોડિયારમાંનું મંદિર. પણ તમે પણ દર્શન કરી લો. અને ગયા ટાઈમે આપણે આવ્યા છે ને ભાઈ અહીંયા પોઈગા દર્શન કરી લીધા મસ્તી મજાક. પછી મંદિરના પૂજારી કીધું તો પછી અહીં છે જો ભાઈ મસ્ત ચડી જાય. દીપડો કે હા ભાઈ જો અમે અહીંથી ને ભાઈ દીપડો જોયો હતો. અહીંયા શું કહેવાય અહીંયાથી ઊભા અહીં ત્યાં સાંભળતા ને તો લગભગ જ્યાં ઓલું ઝાડ દેખાય ને ઓલું લીમડો દેખાય ને આમાં હુકાઈ ગયેલો એની પાછળનો જે એરિયો છે ને એટલામાં એક દીપડો હતો. અને અમે અહીંયા ઊભા હતા. હવે અહીંથી નાલી જે રસ્તો છે ને ત્યાંથી જ વટવાનું થાય. એટલે બધા હાવ છે ને બીજ ગયેલા હતા ને નાલી દવા આવતો એકદમ. એટલે બધા હાવ બીજ ગયેલા હતા ને પછી ધીમે ધીમે તે ઉતર્યા નીચેથી. પછી એક ભાઈ આવ્યા હતા, બે ભાઈ લેવા આવ્યા હતા. દર્શન કરીને આવે છે ને ધીમે ધીમે ઉતરી છે નીચે. કેમ બેસી ગઈ એટલે આ ચેટ લગન ફોટાનું જ ખૂટતું નહીં. મંદિરે ને દાદરે ને ઉછેડાતી હોય છે ઉચાતી હોય છે. કાંઈ વાંધો હાલો પાડ દે પછી પાછા ક્યારે આવે. એમ તો કે ચાલુ હોય પણ પાછા ક્યારે આવી નક્કી નહીં. હાલો પાડ નાખી ફોટા ભાઈ. હાલો ગ્રુપમાં મારા ભાવબેન છે, રેખાબેન છે, મારા સવિતાબેન ને મારી મમ્મી. હાલો રેડી ફોટો જ પડે. સ્માઈલ હાલો હાલો પાડ લો હાલો. તો ભાઈ અત્યારે હવે અમે ધીમે ધીમે હે ને દાદરો ઉતરી ગઈ છીએ ને અત્યારે મારી મમ્મી હે ને મોજથી દાદરો ઉતરે છે. પણ એવા મને હે ને આ બધું અત્યારે ઓલી ઘટના જ યાદ આવે નીકળ્યા. આ અહીંયા આવ્યું દીપડા વાળી જ ઘટના યાદ આવે છે. કારુની હા હું પાછો હે ને મારી મમ્મીને આવી રીતે ઉતારતો હતો આમ કરી. હાથ કપડા નહોતા મમ્મી તમે પહેરેલા? જો કપડા યાદ પહેરેલા હતા. હું મારી મમ્મીને આવી રીતે હાથ ગળે રાખીને આમ ઉતારતો. મમ્મી બીવો આમ કરીને આમ જ મમ્મી એમ કરીને આવી રીતે હાથ રાખીને મેન ઉતાર્યો. અને અત્યારે તો ભાઈ અમને એને કારણ કે હે ને આ બધું હે ને આમાં કંઈક ને કંઈક અવાજ આવતો હોય દીપડાનો. એક ધારો અવાજ આવતો હોય બોલતો. અને કોઈક આમથી પડકારા મારે એ તો એ બાજુ આવ્યો એ ઓલી બાજુ આવ્યો એમ એક ધારા પડકારા કરતા. અને એ ઘટના યાદ આવી. વિડીયોની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમે જોયો ન હોય ને તો જોઈ આવજો. એની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અને વાતાવરણની વાત કરું તો ભાઈ આમ જો તમે કાંઈ ઘટે નહીં, જરાય તડકો નથી. અને અત્યારે હે ને આજે વરસાદની તૈયારી છે એટલે હજી ક્યાંય ખેતરમાં વાવણી નથી. એટલા પણ ખેતર દેખાય ને તમને જુઓ બધા ખેતર ખાલી વાવવાની તૈયારી કરી નાખી છે. અને બધે હાથી આગી નાખ્યા છે. અને વરસાદની તૈયારીની રાહ જોવે છે. અહીંયા છે ને હવે મસ્તીના પાંડા કે શું કહેવાય? પાંડા નહીં પણ હું છે ખબર નહીં પણ બહુ મસ્તી ના હે આમ તો જવું હે અમારે રેના તીર્થો ન થાય નકર આમાં કાંઈક ને કાંઈક તીર્થો હારે જ છે. એ હોય ને તો હારે એટલે કાંઈક ને કાંઈક લીધે પાર જ કરે અમારે કે હા જોતું એટલે એ લઈ જ શું લેવું? ઢીંગું લેવું? ઢીંગું લેવું? હવે એ પેલા બધી રમકડા ને એવું બધું બોલ્યા હતા. હવે તો એ બધું સમય ગયો.
જો ભાઈ અત્યારે ડુંગર માથેથી નીચે ઉતરી ગયા છે ને અત્યારે અમે બધા બે ગયા છીએ ભાઈ પ્રસાદી લેવા માટે. જો એટલે લાપસી ને ખીચડી ને એવું બધું છે તો બધા થોડી થોડી પ્રસાદી લઈ લઈ અને પછી એક એને બીજી જગ્યાએ જવાનું છે. હાલો ભાઈ દર્શન ને એવું બધું કરી લીધું છે અને આજ છે ને કોના ખબર તડકો જરાય નથી અને એકદમ ઠંડુ વાતાવરણ છે પણ હારવાર છે ને પાછો પવન જરાય નથી. જો આમ કાંઈ હલતોય નથી પાંદડું બાંદડુંથી એટલે ટૂંકમાં થોડીક ગરમીનો અહેસાસ વધારે થાય છે. અને હવે આપણે જવાનું છે ભોરખિયાનું દાદાને. એ વિડીયો છે ને તમે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે એટલે કે કાલે આવશે. તો આજનો વિડીયોને કરી છે આપણે એને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા તો મળી જશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આ ચેનલ ઉપર પહેલી વાર આવે ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.